આ બિલ્ડિંગનું કોમ્પિટિશન એટલું બધું KL ટાવરથી છે ને, કહાવાળા ભાઈએ છે ને KL ટાવરથી બી 2 માળ ઊંચી બિલ્ડિંગ બનાવી દીધી છે. કોમ્પિટિશન દેખ રહે હો. પોકેમોન વર્લ્ડ. There is a પરિયા બી બનેલી છે કે પરીઓ જો. વાવ અમેઝિંગ. કેચ બોલ. લેટ્સ જોઈએ આની અંદર કયો પોકેમોન નીકળશે બહાર. આ પિકાચુ પૂરો 3 ફ્લોરનો. અહીંયા તો ફ્લોર નહીં દેખાતો, તમને ફ્લોર બી બતાવું. પૂરો 3 ફ્લોરનો મોલ અમે ફરી લીધું બસ 1-2 વસ્તુ લેવા માટે. અને ફાઇનલી અમને 1-2 વસ્તુ મળી ગઈ. બસ બ્રીચેસની જ વસ્તુ નહીં મળી. કંઈ વાંધો નહીં, એ બી મળશે. ચેસ મને આયરી ગાડી જોઈએ છે. મને લઈ આપો, મને લઈ આપો. આ ગાડી કલર અલગ ગમે છે પણ બીજો કલરમાં લઈ આપ. પિંક કલરની મને નહીં, પિંક કલર મને નહીં ગમતો. આ બ્રીચેસ મને આ ગાડી નહીં લઈ આપતા. ના અમારી કરાઈ ગઈ છે. ગુડ આફ્ટરનૂન. એક્વેરિયમમાં આવી ગયા અમે. કેટલી ડિફરન્ટ ફિશ છે અહીંયા. એ આઈ ફાઉન્ડ નીમો, ફાઇન્ડિંગ નીમો. નીમોમાં ઓલી નહીં આવતી એ રહી, એ ફિશ છે આ. સ્ટાર લેઝીએસ્ટ ફિશ એવો. બસ ઊંઘી જ રહેવાનું આખો દિવસ આમ. હા અચ્છા બ્યુટીફુલ. ભાગમ ભાગ કરે. કેટલી એનર્જી છે આમનામાં. કેટલી નાની નાની ફિશ છે. અને એનાથી થોડી મોટી ફિશ છે. એવું બેઠું છે કોઈને ખબર બી ના પડે કે અહીંયા કોઈ બેઠું છે. હા નાગ દેવતા. નાગ દેવતા તો નથી. ગ્રીન કલરના નાગ દેવતા. આને હાય કહી રહી છે બટ એ કંઈ હાય નહીં કહેતો. અટેક કરશે. અટેક. હા ખબર નહીં શું વાત કરી. હા હા નહીં હાલે બેટા. એ બધામાં આવી 1-2 તો હોય જ જે પકડા પકડી રમતી હોય. પકડા પકડી રમત જો એકબીજા જોડે. કોણ કોને પકડશે? આટલી બધી છે. હા 2 પકડા પકડી રમ. આ શું છે? કેવા ઉભા રહ્યા છે ઘાસ જેવા. અને આ તરી રહ્યા છે. આ ઉભા રહ્યા છે ઘાસ જેવા છે. આ કેવી છે? એના ડેડીની હેલ્પ કરી રહ્યો છે. એનું સ્ટ્રોલર ઊંચું કરવામાં કેટલી મોટી હેલ્પ કરે છે. બાપ રે કેટલી બધી માછલી છે બાપા રે. આખું નીચેથી અહીંયા સુધી ભરે છે. આગે ઉપર બી જાય છે. બહુ જ મોટી. આ બધાની બોસ લાગે છે બધાની. 장어 너무 커. સાઈડ ચેન્જ કરીએ. એનાથી પણ મોટું છે. હા કેટલા ડિફરન્ટ શેડ છે આ ફિશના. આ ત્રીજા અલગ કલરની ફિશ છે.
ગુમશુદા થઈને આ બેસી ગઈ છે. શું બોલાવતું? કોને બોલાવતું? ખબર નહીં કોને બોલાવતું. આને બોલાવતી લાગે છે. પાર્ટ્સ ઓફ જોક. આ ફિશને તરતી જોવી બહુ મુશ્કેલ થઈ ગઈ છે. બસ આમ જ પડી રહેવાનું. થાંભલાની અંદર માછલીઓને વાળી દીધી છે. ગુડ આઈડિયા બટ વાવ, રંગબેરંગી માછલીઓ છે. જેલીફિશ મસ્ત છે ને. અપસાઇડ ડાઉન જેલી છે. કેટલી ટ્રાન્સપેરન્ટ છે. આ બી બહુ મસ્ત છે. મૂન જેલી. સી હોર્સ એક સાથે 1 લાખ ઈંડા મૂકી શકા. મૂકવાની કેપેસિટી. આ એનું મોઢું છે અને એનું એન્ડ તો અહીંયા કંઈક વીંટાયેલું છે અંદર. જોરદાર. એમાંથી ગ્રુપ પણ આવ્યું છે એક્વેરિયમ જોવા માટે. બાય એક્વેરિયમ. તો આટલો સારો ટાઈમ અમે એક્વેરિયમમાં સ્પેન્ડ કરીને હવે ટાઈમ થઈ ગયો એક્ઝિટ કરવાનો. ચલો બાય, મળીએ. એક્વેરિયમ પતાવીને અમે પહોંચી ગયા હતા બતક આર્ટ જોવા માટે. આઈ ગેસ એવું જ પ્રોનાઉન્સિએશન એ લોકો કરતા હતા. અહીંયા એ લોકો આ શોલ જાતે જ ડ્રો બી કરે છે અને કલર્સ બી જાતે જ કરે છે. કેટલો બ્યુટીફુલ છે. આ અહીંયાનું મેઇન આર્ટ છે, જે અહીંયાનું મેઇન મલેશિયાનું આ મેઇન આર્ટ ગણવામાં આવે છે. બહુ જ બ્યુટીફુલ રીતે એ લોકો ડ્રો બી કરે છે અને પેન્ટ બી કરે છે. બહુ જ બ્યુટીફુલ દેખાય છે. જો એટલું બ્યુટીફુલ એ લોકોએ પેન્ટ કર્યું છે. અહીંયા હજી એક એક્ટિવિટી થતી હતી. તમારે જાતે જ પેન્ટ કરી ડ્રો કરીને તમારી વસ્તુ લઈ જવાની અહીંયાથી. પછી ત્યાંથી અમે બહાર નીકળી ગયા અને ગયા હતા ચોકલેટની ફેક્ટરીમાં. તો ત્યાં અમને ફ્રી ચોકલેટ ટેસ્ટ કરવા મળતી હતી, બટ ત્યાં વિડીયો ફોટોઝ અલાઉડ નહોતું, તો અમારે પર કશું જ થયું Make it completely dry in the hot sun, then powder form, then only making chocolate. અમે આવી ગયા ચાઇના ટાઉન, બટ અહીંયાથી કઈ જ વસ્તુ અમને ખરીદવાની નથી. બસ અહીંયાથી ખાલી જોવા ગયા હતા. કંઈ ખરીદાય નહીં. મેબી અહીંયાથી ખરીદાય તો મને ખબર નહીં, બટ મારે તો કશું જ નથી. એટલું મોટું છે ને આ ચાઇના ટાઉન, બહુ જ મોટું છે. બધી જ વસ્તુ મળે. બેગ્સ, જ્વેલરી, વોચેસ, કપડાં, શું નહીં મળતું. અહીંયા આ મિસ્ટર બીનનું આ બહુ ફેમસ છે. અહીંયા બધા હાથમાં લઈ લઈને ફરતા હોય છે. મિસ્ટર બીનનું બેર. વાવ. એલવીના બેગ્સ બી છે અહીંયા ભાઈ. આ છે શિવ મહામલિયમ્મા ટેમ્પલ, જે પાર્વતી માને ડેડિકેટ કરેલું છે આ લોકોએ. એટલું બ્યુટીફુલ છે. બ્યુટીફુલ ટેમ્પલ. આટલા કલરફુલ ટેમ્પલ્સ છે આમાં. માતાજીની અલગ અલગ ડેકોરેશન, અલગ અલગ કપડાં પહેરાયા છે અને એમની બહુ જ બધી મૂર્તિઓ છે. આઈ ગેસ બધા જ અવતાર વિષ્ણુ ભગવાનના અને માતાજીના છે. નટરાજ, અંબાજી માતાજી જેવા માતાજી છે. અહીંયા પણ આપણા ઇન્ડિયાના જેમ મંદિરોમાં ભોજન મળે છે, જે બધાના માટે ચાલે. કોઈ બી એનો પ્રસાદ લઈ શકે છે. શું લખ્યું? અમે આવી ગયા છીએ અહીંયા સ્ટ્રીટ ફૂડ પર. અહીંયા અલગ અલગ જાતના મલેશિયન ફૂડ મળે છે. ખબર નહીં, આપણે કંઈ ટ્રાય કરવાનું છે.
જોઈએ વેજીટેરિયન મળે વેજીટેરિયન મળે તો જ અમે ટ્રાય કરીશું, બાકી તો ખાલી જોઈશું જ, કેમ કે આપણે ખાતા નથી. આ અવાજ સંભળાય છે, આવાજ ચામાચીડિયાઓનો કેટલો બધો. અમે તો હતા હા પૂર્વી. હા આપણે ત્યાં હતા. અમે આવી ગઈ, રિવર શોધી લીધી ફાઇનલી, જ્યાં લાઇટિંગ બહુ મસ્ત છે, જેમાં રેનના કારણે લાઇટ નથી. આ નીચે ફોગ છે ને બ્રિચેસ. ના ના એમને બનાવ્યું છે. રિવર ઓફ લાઈફ. એમને બનાવ્યું